નમસ્કાર, કેમ છો? આપણે વાત કરવાના છે આ વિડીયોમાં એનએમએમએસ એક્ઝામની કે એનએમએમએસ એક્ઝામ કોના માટે હોય છે, કોણ લે છે, એમાં કેટલા લાભ મળે છે, એની લાયકાત શું હોય છે, એ એક્ઝામ તમારે આપવી છે તો એની ફી કેટલી હોય છે અને આખી પરીક્ષાનું માળખું કેવું હોય છે, સિલેબસ કેવો હોય છે, આ સમગ્ર ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો અંત સુધી આ વિડીયોને જોશો તો સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો શરૂઆત કરીએ કે એનએમએમએસ એક્ઝામ કોણ લે છે. મિત્રો એનએમએમએસ એક્ઝામ જે છે કે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, એટલે જનરલી આ જે સ્કોલરશિપની એક્ઝામ છે મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હોય છે. આપ સબ જાણો છો કે જો તમે ધોરણ 7માં પાસ છો અને 8મું ભણો છો તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા ક્યારે લેવાય છે? તો આ પરીક્ષા જે છે આમ જનરલી ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરીમાં આ એક્ઝામના ફોર્મ ભરવાનું શરૂ થાય છે, બરોબર. અને એક્ઝામ અંદાજિત ફેબ્રુઆરીની આજુબાજુ આ પરીક્ષા લેવાતી હોય છે. તો જો તમે ફોર્મ ભરવા માંગો છો તો આ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ જોઈએ કે આ એક્ઝામ તમે પાસ થાવ છો તો કયા કયા તમને લાભ મળે છે. આ પરીક્ષા તમે પાસ કરો છો તો તમને દર મહિને તમને 1000 રૂપિયા સ્કોલરશિપ મળે. એટલે વિચાર કરો કે તમે આખા વર્ષના 12 મહિના ગણો એટલે તમને વર્ષના અંતે ટોટલ 12,000 રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે. કેટલા વર્ષ સુધી મળે? તો આ સ્કોલરશિપ તમને મિત્રો 4 વર્ષ સુધી મળે છે. એટલે 4 વર્ષની તમે ગણતરી કરો તો 12 × 4 એટલે 48,000 રૂપિયા ટોટલ સ્કોલરશિપ તમને મળે છે. તો પ્રશ્ન એ થાય કે તમે ક્યાં ભણશો તો મળશે? તો જો તમે સરકારી શાળામાં એડમિશન લો, 8મું ધોરણ પાસ કરો, સરકારી શાળા છે અથવા તો ગ્રાન્ટેડ શાળા છે, આ શાળામાં તમે એડમિશન લો છો તો જ તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે, નહીતર તમને આ સરકાર સ્કોલરશિપ આપતી નથી. તો આ સ્કોલરશિપ મેળવવા માટે લાયકાત શું છે? તો લાયકાતની આપણે વાત કરીએ એવી જ રીતે જો તમે ધોરણ 7મું પાસ કરીને 8મામાં છો, પણ એ કેવા વિદ્યાર્થીઓ માટે કે જે સરકારીમાં અભ્યાસ કરે છે અથવા તો કોઈ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા હોય એમાં અભ્યાસ કરે છે અથવા તો કોઈ પંચાયતની પ્રાથમિક શાળા હોય, આ શાળામાં તમે અભ્યાસ કરો છો તો જ તમે એલિજિબલ થઈ શકો છો. આ પહેલી શરત. બીજું એ કે ધોરણ 7માં તમારે જો SC ST તમે છો, બરોબર, તો તમારે 55% અથવા તો 50% તમારે હોવા જોઈએ. SC ST OBC જનરલ 50 થી 55% જો તમારે હશે 7મા ધોરણમાં તો જ તમે આ પરીક્ષા આપી શકશો. મિત્રો હું તમને વાત કરું કે આ એક્ઝામની ફી કેટલી હોય છે. તો ફી તો કંઈ ખાસ હોતી નથી. આ એક્ઝામમાં જો તમે SC અથવા તો ST કેટેગરીમાં તમે આવો છો તો આ એક્ઝામ માટે તમારે માત્ર ને માત્ર 50 રૂપિયા એની ફોર્મ ભરવાની ફી હોય છે. સાથે સાથે જો તમે જનરલમાં આવો છો કે પછી EWSમાં આવો છો કે પછી તમે OBCમાં આવો છો, એ કોઈ પણ કેટેગરીમાં આવો છો તો 70 રૂપિયા આ એક્ઝામની ફી હોય છે. એટલે જો તમે ધોરણ 8માં અભ્યાસ ચાલુ છે, તમે 8માં ભણી રહ્યા છો તો આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને સાથે સાથે આ એક્ઝામ પણ એવી છે કે તમારા જનરલ નોલેજ છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે, ભવિષ્યમાં તમે આપવાના છો એના માટે પણ તમને આ ખૂબ ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદ મિત્રો તમને વાત કરું કે પરીક્ષાનું માળખું કેવી રીતે હોય છે. મિત્રો એકદમ જો તમે થોડીક મહેનત કરો તો એકદમ ઇઝી આ પરીક્ષાનું માળખું હોય છે. પરીક્ષાના માળખાને આપણે 2 ભાગમાં સમજીએ. આ પરીક્ષામાં કુલ 2 પાર્ટમાં તમને પેપર પૂછાતું હોય છે. ટોટલ કેટલા માર્કનું પેપર હોય? તો ટોટલ તમારે 180 પ્રશ્નો હોય છે મિત્રો. કેટલા પ્રશ્નો? 180 પ્રશ્નો હોય છે. એટલે કે 180 પ્રશ્નો હોય તો માર્ક પણ કેટલા થશે? 180 ગુણ પણ આમાં હોય છે. હવે આ પ્રશ્નપત્રમાં તમારે 2 પાર્ટ આવે છે. એક જેને કહેવાય છે MAT એટલે કે મેન્ટલી એપ્ટિટ્યુડ ટેસ્ટ અને SAT એટલે કે તમે જે શૈક્ષણિક તમે ભણો છો એ બૌદ્ધિક MATમાં આવે, SATમાં તમે જે શૈક્ષણિક એટલે કે જે તમે 7મું અને 8મું ભણો છો એ. બૌદ્ધિકમાં કયું કયું આવે? તો કે એમાં પણ 9 પ્રશ્નો આવે. પહેલા તમને પ્રશ્નની ચર્ચા કરી દઉં.
9 પ્રશ્નો તમને અહીંયા મળશે અને 90 મિનિટ મળશે, એટલે કે 1.5 કલાક તમને મળશે, બરોબર. અને એસએટીમાં પણ 90 જ પ્રશ્નો આવે, બરોબર. અને આમાં પણ તમને 90 મિનિટ મળશે. એટલે તમારે અલગ અલગ પાર્ટેશનમાં કોઈ પેપર આપવાનું નથી, પરંતુ બંને 180 જ પ્રશ્નો સાથે જ આપેલા હોય છે. પરંતુ તમારે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે બંને જો તમે 90 મિનિટમાં પૂરા કરો તો ઝડપથી તમે આ પેપર પૂરું કરી શકો છો. હવે ખાસ એસએટી જે છે શૈક્ષણિક તમારું છે, એમાં તમારે કેટલું કરવાનું છે, તો ધોરણ 7 નું સંપૂર્ણ સિલેબસ, એટલે ધોરણ 7માં જેટલું પણ તમે અભ્યાસ કર્યો છે તમે ભણી ચૂક્યા છો એ જ. અને એમાં પણ ખાસ કેવું પાછું, તો કે 3 જ વિષય, જો ભાઈ, ગણિત, વિજ્ઞાન અને સાવી, આ 3 જ વિષય તમારે પાછા વાંચવાના છે, બીજા કોઈ જ વિષય વાંચવાના નથી. સાથે સાથે ધોરણ 8માં તમારે કેટલું કરવાનું, તો માત્ર ને માત્ર પહેલું સેમ જ તે, બીજું કંઈ જ નહીં. પહેલા સેમમાં જેટલો સિલેબસ છે એટલો જ તમારે અહીંયા કરવાનો છે મિત્રો. તો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપી દીધી છે. અને એમએમએસ એક્ઝામ શું છે, કોણ લે છે, એમાં કેટલા લાભ મળે છે, સાથે સાથે એની લાયકાત શું છે, એમાં ફી કેટલી છે અને એનો સિલેબસ શું છે. મિત્રો આ સિલેબસને ખાસ જો તમે ધ્યાનમાં લો તો તમે સારામાં સારા માર્ક મેળવી શકો છો. આમ તો એવું બનતું હોય છે કે આ જ્યારે પરીક્ષા લેવાય છે, બરોબર, એ પણ મિત્રો તમને સાથે સાથે કહી દઉં કે મેરિટ કેવી રીતે બને છે. તો મેરિટમાં ખાસ એવું હોય છે, આમ તો પાસ થવા માટે તમારે કેટેગરી વાઇઝ અમુકમાં 40% અને 35% આવી રીતે હોય છે. પણ અહીંયા પાસિંગનું મહત્વ કોઈ નથી. અહીંયા જિલ્લાવાર મેરિટ પડે છે મિત્રો. દરેક જિલ્લાનું અલગ અલગ મેરિટ પડે છે, બરોબર. અને સરકાર રહી આની સ્પેશિયલ અમુક સીટો કે ભાઈ આટલા હજાર અમારે લેવાની છે, સીટો આપે છે. એ સીટો પ્રમાણે જિલ્લા વાઇઝ મેરિટ પડતું હોય છે, બરોબર. આ જિલ્લા વાઇઝ મેરિટમાં તમને ખબર પડે કે તમારા જિલ્લામાં હાઈએસ્ટ માર્ક કેટલા છે અને તમારા જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે. એટલે મોસ્ટ ઓફલી જોવા જઈએ તો 120 પ્લસ અથવા તો 125 પ્લસ તમે માર્ક લાવો ને મિત્રો, એટલે 100% તમને આ સ્કોલરશીપ મળવા પાત્ર થતી હોય છે. આ પરીક્ષામાં તમે એકવાર પાસ થઈ જાઓ પછી 9મા ધોરણમાં જો તમે સરકારી ગ્રાન્ટેડમાં કોઈ પણ જગ્યાએ એડમિશન લો છો તો ત્યાંથી પછી તમારે આગળની પ્રોસેસ તમારા ત્યાં શિક્ષક તમને કરી આપે છે. આટલી એક્ઝામ પૂરી કરવાથી તમને સ્કોલરશીપ મળી નથી જતી. 9મા ધોરણમાં ખાસ પછી તમારે અહીંયા એપ્લાય કરવાનું હોય છે સ્કોલરશીપ માટે. તો જ તમને ધોરણ 12 સુધી જો તમે અભ્યાસ કરો છો તો જ તમને આ સ્કોલરશીપ દર વર્ષે મળતી રહે છે. તો મિત્રો આશા રાખું છું કે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન છે, ક્વેરી છે તો ચોક્કસ તમે કોમેન્ટ કરજો. સાથે સાથે તમને વિડીયો કેવો લાગ્યો એની પણ તમે કોમેન્ટ કરજો. અને મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે ફૂલ સિલેબસ મિત્રો, ફૂલ સિલેબસ ખાસ પાર્ટ 1 માટેના જે કંઈ પણ પ્રશ્નો છે, મેથ્સ, રીઝનિંગ છે કે ગાણિતિક પ્રશ્નો છે, એના સંપૂર્ણ સિરીઝ તમને એક વિડીયો ટાઈપ હું તમને આ મૂકવાનો છું આપણી ચેનલ ઉપર. તો તમે ત્યાં પણ જોડાયેલા રહેશો તો અવશ્ય તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં.